લોકોને ગેરમાર્ગે દોરી રહે છે। એમાં ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા અમારી આખી સત્તા અને સંગઠન આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડી કાઢીએ છીએ। આવનારા સમયમાં કોંગ્રેસનું ક્યાંય અસ્તિત્વ નહીં હોય અને શહેરમાં ફરી આ જે વિકાસ થકી છે એ અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી આવનારા 26માં બનવાની છે અને શહેર વિકાસ તરફ આગળ વધી રહેવાનો છે। અમારા ધારાસભ્ય પણ ફરી ખૂબ સારી કામગીરી થકી આ શહેરના વિકાસમાં આદરણીય બાપુ પણ ખૂબ સારી કામગીરી અને એમના માર્ગદર્શનથી આ શહેર કેમનું વિકાસ પામે, મારા શહેરમાં કેમની સુખ સગવડો વધે, આ શહેર રહેવા લાયક, માણવા લાયક અને પસાર થવા લાયક કેમનું બને, એ જે બાપુનું સૂત્ર છે એ આદરણીય કિરીટસિંહ પણ સાકાર કરવા માટે સતત કામ કરી રહ્યા છે। એવા સંજોગોમાં કોંગ્રેસના જે કઈ આક્ષેપો છે, બિનજરૂરી પાયાનો આક્ષેપ છે, એમના સંગઠનમાં કોઈ ઠેકાણા નથી, એમની સત્તામાં કોઈ ખોટા શબ્દ માટે જે હવા ત્યાં મારી રહ્યા છે એને સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા વખોડે છે। અસ્તુ ભારત માતા કી જય।